ભારે વરસાદ વાવાઝોડું આવતા વરરાજાની ગાડીઓ પાણીમાં તણાઈ। આ ડ્રાઈવરને પહેલાથી જ ખબર હતી કે આગળ નદી છે, આટલું બધું પાણી છે, તો આપણે આટલી બધી ગાડીઓ પાણીની અંદર ન નાખીએ। પણ આખરે મિત્રો તમે વિચાર કરો કે એક નાનકડી ભૂલના કારણે આજે ભાઈ ઘણી બધી ગાડીઓ જે પાણીમાં તણાઈ ગઈ। અને જે દ્રશ્યો અત્યારે હાલ સામે આવ્યા છે, ખરેખર મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। એક બાજુ અત્યારે હાલ ભાઈ જે લગ્નની સિઝન ચાલી રહી છે, એ સિઝન વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણી બધી ગાડીઓ જે ભાઈ પાણીની અંદર તણાઈ ગઈ। પછી ભાઈ એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘણા બધા લોકોએ આવીને આ વરરાજાની ગાડીઓને પાણીમાંથી બહાર કાઢી કે શું થયું, આખરે ભાઈ જે સચ્ચાઈ સામે આવી છે, આ વિડીયો સાંભળીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો કે શું ખરેખર આમાં ભૂલ કોની? વરરાજાની ગાડીઓના જે ડ્રાઈવરો છે એમની ભૂલ કે ગામના લોકોની? ભાઈ અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને એક બાજુ ભાઈ ગામની અંદર પાણી તમે જોતા હશો કે જે દ્રશ્યો સામે આવ્યા છે, ભાઈ ખેતરો અને રોડ રસ્તાઓ બધું એક સરખું થઈ ગયું છે। એટલું બધું પાણી વહી રહ્યું હતું ને અચાનક બધી ગાડીઓ પાણીની અંદર નાખતા ભાઈ ઘણી બધી ગાડીઓ પાણીમાં ફસાઈ। વરરાજાઓને ભાઈ બચાવ કરવામાં આવ્યો અને કેટલીક ગાડીઓ તો ભાઈ તમે જોતા હશો કે અત્યારે હાલ શું હાલત થઈ છે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો એવું કહે છે કે કયા ગામની અંદર આ ઘટના બની, આખરે કયા ગામમાં આ વરરાજાની ગાડીઓ પાણીમાં તણાઈ, એ પણ મિત્રો આપણે બહુ જાણવા જેવું છે। શું ખરેખર આપણા ગુજરાતની અંદર કઈ જગ્યાએ આ ઘટના બની એની આપણે વાત કરીએ તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હતો એટલે મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। અને મિત્રો આ વિડીયો હું તમને કેમ બતાવી રહ્યો છું, કારણ કે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ખરેખર કયા ગામની અંદર આટલી બધી ગાડીઓ પાણીમાં તણાઈ। પણ જે ખરેખર સચ્ચાઈ સામે આવી છે, સચ્ચાઈ સાંભળીને તો તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે મિત્રો અત્યારે હાલ એઆઈનો જમાનો ચાલી રહ્યો છે અને આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ભાઈ એઆઈ દ્વારા બનાવેલો છે। આ વિડીયો ફેક છે।